દ્વારકામાં સતત 3 દિવસથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને 3 દિવસમાં 63,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે। અંદાજે 34 કરોડથી વધુની જમીન પર દબાણ હતું અને તે હવે ખુલ્લું કરવામાં આવ્યું છે। 233 રહેણાંક મકાન અને 4 ધાર્મિક સ્થળ તોડી પડાયા છે। ઘણા વર્ષોથી અહીંયા દબાણ થયેલું હતું અને હવે તે જગ્યાને દબાણ મુક્ત કરવામાં આવી છે। જ્યારે વાત કરીએ તો 3 દિવસની અંદર 63,753 ચોરસ મીટર છે કે જે જગ્યા છે સરકારી તેને છે તે ખુલ્લી કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત છે કે જે 34 કરોડ 60 લાખ જેટલી છે તે ગણવામાં આવી રહી છે। ખાસ જ્યારે વાત કરીએ તો ડિમોલેશનની અંદર છે કે 233 જેટલા મકાનો છે અને જેમાં 4 જેટલા ધાર્મિક સ્થાનો છે તેને સરકારી જમીન જે હતી તેના પર છે તે દબાણ કરવામાં આવ્યા હતા, તેને છે તે દૂર કરવામાં આવ્યું છે। અને ખાસ જ્યારે મકર સંક્રાંતિનો પર્વ હોય ત્યારે પણ છે તે ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। જયદીપ લાખણી, G24 કલાક, દ્વારકા। તો ગૃહમંત્રી પતંગ ચગાવવા